મનુષ્યના જીવનમાં આપત્તિ વિપત્તિ આવે, સમય ને સંજોગ માણસને જયારે ભેડામાં લેવા માંડે, પ્રારબ્ધ જયારે ધોખો દેવા માંડે, નસીબ જયારે ઠોકરાવા માંડે, પછી માણસ 1000 પ્રકારનો વિચાર કરી કરીને કાર્ય કરે ને તોય પણ સવળા નાખે ને તો અવળા જ પડે. જીવનમાં જયારે સફળતા મળવાની હોય ને ત્યારે માણસ અવળા નાખે ને સવળા પડે. અને ભક્તો, શા માટે પરમાત્માના આશ્રયની જરૂર છે? શા માટે હરિભજનની જરૂર છે? શા માટે સત્સંગની જરૂર છે? ભક્તો, પ્રારબ્ધ જયારે સહાય આપશે ને ત્યારે તમે અવળા નાખશો તો સવળા પડશે. પણ પ્રારબ્ધ જયારે ધોખો દેશે, નસીબ જયારે ઠોકરાવશે, પોસાય તેટલા પ્રયાસો કરશો અને પાછા અવળા પડવા માંડશે. અને સત્સંગનો જોગ નહીં હોય, પરમાત્માની જો નિષ્ઠા નહીં હોય, તો ભક્તો આપત્તિ વિપત્તિમાં માણસનો છેલ્લો ઈલાજ માણસ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરશે. આશા હશે અહીંયાથી મને લાભ મળશે, અહીંયાથી મળશે, આ મને મદદ કરશે, આ મદદ કરશે. પણ કોઈ જગ્યાએ જયારે મદદ નહીં મળે, કોઈ જગ્યાએથી જયારે સહાય નહીં મળે, જ્યાં જ્યાં દ્રષ્ટિ નાખશે ત્યાં ત્યાં અંધકાર જયારે દેખાવા મળશે, પછી માણસ જીવન ટૂંકાવવાનો સંકલ્પ કરશે. આપત્તિ વિપત્તિ રૂપી ભક્તો એ ઢાળ અને ચઢાણમાંથી એ જ વ્યક્તિ બહાર નીકળી શકે જેને સત્સંગનો જોગ હોય, જેને પરમાત્માનો દઢ આશરો હોય. બાકી પોસાય તેટલા પ્રયાસો કરો, હુનર કરો 1000, ભાગ બિન મિલે નહીં, ચિઠ્ઠ લખી કીર્તાર, કર્મ પ્રમાણે રોજિયા. તકદીર નહીં ચલતી હે તકદીર કે આગે. માણસનું પ્રારબ્ધ જયારે ફૂટી જાય પછી માણસ પોસાય તેટલો પ્રયાસ કરે નહીં. માણસ ગમે તેટલો દાખલો કરશે તોય પણ સફળતા નહીં મળે. તારો કે જ્યોત મેં ચંદ્ર છુપે નહીં, રવિ છુપે નહીં, બાદલ છાયો, રીડ પડે રજપૂત છુપે નહીં, દાતા છુપે નહીં, માંગન આયો, ચંચલ નારિકા નૈન છુપે નહીં, પ્રીત છુપે નહીં, પીઠ દિખાયો. કવિ ગંગ કહે શું ને શાહ અકબર, કર્મ છુપે નહીં ભભૂત લગાયો, કર્મ છુપે નહીં ભભૂત લગાયો. પોસાય તેટલા પ્રયાસો કરશે ને તો પછડાટ પછડાટ અને પછડાટ જ મળશે. એમ હશે કે આની પાસે જાઓ અને એ કાંઈક મને મદદ કરશે, મારું કાંડું પકડીને મને બેઠો કરશે. પણ ભક્તો, જેની પાસે જાશો ને એ હાથનું કાંડું પકડવાના બદલે પગનું કાંડું પકડીને હેઠો પછાડવાનો પ્રયાસ કરશે, હેઠો પછાડવાનો પ્રયાસ કરશે. અને સર્વત્ર જગ્યાએ જયારે નિષ્ફળતા મળશે ને પછી માણસ અંદરથી ભાંગી જશે, હરેરી જશે, જીવન ટૂંકાવાનો સંકલ્પ કરશે. પણ ભક્ત, કથાને સાંભળ્યા પછી ખાસ યાદ રાખજો, પોસાય તેવો આપત્તિનો સમય આવે, આખી દુનિયા ભલે તમારી બાજુથી કદાચ મોઢું મરોડી લે, પણ યાદ રાખજો, ઠાકોરજી ક્યારે મોઢું નહીં મરોડે, ઠાકોરજી ક્યારે મોઢું નહીં મરોડે. સર્વત્ર જગ્યાએથી ભક્તો અંધકાર દેખાવા માંડે ત્યારે દુનિયાની પાસે આજીજી કરવા કરતા, જગતની પાસે હાથ જોડવા કરતા ઠાકોરની પાસે હાથ જોડશો. जीव जीव के आश्रय कैसे करेंगे राज, जीव जीव के आश्रय कैसे करेंगे राज, शरण स्वीकार जगदीश का मिल जाएगा साम्राज्य, मिल जाएगा साम्राज्य. अंदरથી મન જ્યારે ભાંગી પડે, ભક્તો ભગવાનની આગળ ઘીનો દીવો કરીને પ્રાર્થના કરજો. ઘી ન હોય તો તેલનો દીવો કરજો, તેલે ન હોય તો હૃદયમાં દીવો પ્રગટાવજો અને ભગવાનને કહેજો, માલિક થાકી ગયો. ભગવાનને પ્રાર્થના કરીને કર કરીને કહેજો, માલિક તું સંભાળી લે. પ્રભુ જરૂર સંભાળશે.